નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા 18 થી લઈને 25 માર્ચ સુધી રાજ્યમાં માવઠાની સંભાવના વ્યક્ત કરાઈ છે। ભારે પવનના કારણે આંબા પર રહેલા મોર પણ ખરી પડશે, સાથે ભારતમાં દક્ષિણ પૂર્વના કેટલાક ભાગોમાં ચોમાસા જેવો માહોલ સર્જાશે। તો બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને બિનજરૂરી બહાર નહીં નીકળવાનું પણ જણાવ્યું છે। મિત્રો, ત્યાં વિશેષના સમાચાર ઉપર નજર કરીએ તો કરોડો ખેડૂતો માટે ખુશીના સમાચાર। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો માર્ચ મહિનાના મધ્યમાં અથવા 13 માર્ચે આવવાની પ્રબળ શક્યતા છે। સરકાર 9 થી 10 કરોડ ખેડૂતોના ખાતામાં રૂપિયા 2000 જમા કરશે। જોકે હજુ સત્તાવાર તારીખની જાહેરાત બાકી છે। જે ખેડૂતોએ ઈ-કેવાયસી, આધાર લિંકિંગ કે બેંક વિગતો અપડેટ નથી કરી તેમનો હપ્તો અટકી શકે છે। તેથી સૌથી પહેલા ખેડૂતોએ સત્તાવાર પોર્ટલ પર જઈને પોતાનું સ્ટેટસ તપાસી લેવું સલાહભર્યું રહેશે। મિત્રો, ત્યાં વિશેષના સમાચાર ઉપર નજર કરીએ તો એલપીજી ગ્રાહકો માટે બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર। મધ્ય પૂર્વના યુદ્ધ વચ્ચે બુકિંગનો સમયગાળો 21થી વધારીને 25 દિવસ કરાયો છે। કાળા બજાર અને સંગ્રહખોરી રોકવા પેટ્રોલિયમ મંત્રાલયનો મહત્વનો નિર્ણય। હવે 2 ગેસ સિલિન્ડરના બુકિંગ વચ્ચે ગ્રાહકોએ રાખવું પડશે 24 દિવસનું અંતર। ઘરેલું ગેસના ભાવમાં 60 રૂપિયા અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 115 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। 7 માર્ચથી નવા ભાવ છે મિત્રો અમલમાં આવ્યા છે। દેશમાં ઈંધણની અછત ન હોવાની સરકારની ખાતરી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર। 2 લાખ રૂપિયા સુધીનું ખેડૂતોનું દેવું માફ થશે। ગુજરાતના પાડોશી રાજ્યના ખેડૂતો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે। મહારાષ્ટ્રની ભાજપ સરકારે ખેડૂતો માટે સૌથી મોટો નિર્ણય લીધો છે। ગુજરાતમાં નુકસાનીની ગરતા ધકેલાતા ખેડૂતો માટે દેવું માફ કરવાની બુમરામણ છતાં ગુજરાતની સરકાર ખેડૂતોનું દેવું માફ કરી શકી નથી, પણ પાડોશી રાજ્યએ એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે। પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર છે। મહારાષ્ટ્ર સરકારે બજેટ 2024માં ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરી છે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ જણાવ્યું કે મિત્રો, આ બજેટ અંતર્ગત ખેડૂતો પર 30 સપ્ટેમ્બર 2025 સુધીનું પાક કરજ બાકી છે તેમને 2 લાખ રૂપિયા સુધીનું કરજ માફી આપવામાં આવશે। સરકારનું કહેવું છે કે તેનાથી લાખો ખેડૂતોને રાહત મળશે, સાથે જ બજેટમાં ગામડાઓના વિકાસ અને રાજ્યની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે પણ અનેક જાહેરાતો। સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો 50,000 રૂપિયા પ્રોત્સાહન રકમ પણ ખેડૂતોને મળશે। સરકારે એવા ખેડૂતો માટે પણ ઇનામી રકમની જાહેરાત કરી છે કે જે લોકો નિયમિત રીતે દેવાની ભરપાઈ કરે છે। આવા ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયા સુધીની પ્રોત્સાહન રકમ આપવામાં આવશે। મિત્રો, જે રીતે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર છે એવી જ રીતે ગુજરાતમાં છેલ્લા 25 થી 30 વર્ષથી ભાજપની સરકાર છે। જે રીતે મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોના દેવા માફ કર્યા, તો શું ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ થવા જોઈએ? ગુજરાતના ખેડૂતોની લોન માફ થવી જોઈએ? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારનો ગરીબલક્ષી મહત્વનો નિર્ણય। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં રહેતા ગરીબ અને આવાસ વિહોણ પરિવારો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લીધો છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૌ ઘરના સ્વપ્નને સાકાર કરવાના ઉદ્દેશથી હવે ગ્રામીણ સ્તરે જમીન વિહોણ જરૂરિયાતમંદોને મફત ઘરથાળ પ્લોટ ફાળવવાની યોજનાને વધુ વ્યાપક અને સરળ બનાવવામાં આવી છે। તો ગામડામાં રહેતા જે ગરીબ લોકો છે એમને પણ હવે મફતમાં પ્લોટ મળશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પશુ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા હવે પશુપાલકોને મળશે લોન। પશુ કિસાન ક્રેડિટ કાર્ડ ખેતી માટે મળતા કેસીસીની જેમ હવે પશુપાલન કરનાર નાના ખેડૂતો માટે પણ ઉપલબ્ધ છે। આ કાર્ડ ગાય, ભેંસ, ઘેટા, બકરી, માછીમારી કરનાર ખેડૂતોને આપવામાં આવે છે।
આની મદદથી ખેડૂતો કોઈપણ ગેરંટી વગર 1,60,000 રૂપિયા સુધીની લોન લઈ શકે છે. આ યોજનામાં વ્યાજ દર ખૂબ જ ઓછો હોય છે. જો ખેડૂતો સમયસર લોનની ચૂકવી દે છે, લોન પૂરી કરી દે છે, તો ખેડૂતોને 3% વધારાની વ્યાજ છૂટ પણ મળે છે. તો કેન્દ્ર સરકારની પશુપાલકો માટે સૌથી મોટી જાહેરાત, પશુપાલકોને મળશે ગેરંટી વગર 1,60,000 રૂપિયા સુધીની લોન. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણો કયા ખેડૂતોને મળશે દર મહિને 3,000 રૂપિયા. ભારત સરકાર દેશના ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક મહત્વાકાંક્ષી યોજના ચલાવે છે. આ યોજનામાં સૌથી વધુ લોકપ્રિય યોજના છે, એમનું નામ છે PM કિસાન સન્માન નિધિ યોજના. જે યોજના હેઠળ ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે આ જ યોજનાનો લાભ લેતા ખેડૂતો માટે વધુ એક શાનદાર યોજના છે કે જેમનું નામ PM કિસાન માનધન યોજના છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા પેન્શન તરીકે આપવામાં આવે છે. આ યોજના ખાસ કરીને નાના અને શ્રીમંત ખેડૂતોને વૃદ્ધાવસ્થાને સુરક્ષિત કરવા માટે તૈયાર કરવામાં આવી છે. અને મિત્રો, આ PM માનધન યોજના છે એ પેન્શન યોજના છે, એટલે કે આ યોજનામાં તમારે સૌથી પહેલાં રોકાણ કરવું પડશે, ત્યાર પછી તમને છે એ પેન્શન અંતર્ગત દર મહિને જે ખેડૂતો 60 વર્ષ પસાર થાય છે, જે ખેડૂતોના 60 વર્ષની ઉંમર હોય એવા ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા પેન્શન છે મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ધોરણ 10 પાસ મહિલાઓ માટે LICની ખાસ નવી સ્કીમ. દેશની સૌથી મોટી વીમા કંપની હોય તો એ છે LIC. એ દરેક વર્ગને ધ્યાનમાં રાખીને એક નવી પોલિસીની જાહેરાત થઈ છે. LIC એ મહિલાઓ માટે એક નવી સ્કીમ રજૂ કરે છે, જે અંતર્ગત મહિલાઓને દર મહિને 7,000 રૂપિયા મળે છે. LICની આ જોરદાર સ્કીમનું નામ વીમા સખી યોજના છે, જેની સાથે જોડાઈને મહિલાઓને દર મહિને 7,000 રૂપિયાનું વળતર મળે છે. લાઇટ બિલ વધારે આવવાની ચિંતા છોડો. સાથે મિત્રો, આપણે જણાવી દઈએ તો કે પહેલાં 7,000 રૂપિયા, બીજા વર્ષે 6,000 રૂપિયા અને ત્રીજા વર્ષે 5,000 રૂપિયા દર મહિને મળશે. સમગ્ર દેશમાં LIC વીમા યોજના અંતર્ગત જોડાનારી મહિલાઓને LIC વીમા એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવે છે. એટલું જ નહીં, ટ્રેનિંગ લેનારી મહિલાઓને પ્રથમ વર્ષે 7,000 રૂપિયા, બીજા વર્ષે 6,000, ત્રીજા વર્ષે 5,000 રૂપિયા આપવામાં આવે છે. એકવાર તાલીમ પૂર્ણ કર્યા બાદ જ્યારે મહિલા એજન્ટ તરીકે કામ કરીને પોતાનો ટાર્ગેટ પૂરો કરે છે, ત્યારે તેને કમિશન બેઝ અંતર્ગત પણ વધારાની જે સ્કીમ અંતર્ગત છે એ રકમ મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. હવે મોબાઈલ ફોન છે એ રાશન કાર્ડ જેવું પણ કામ કરશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં હવે લાભાર્થીઓને તેમના મોબાઈલ દ્વારા અનાજ મળે છે અને તેમના મોબાઈલ વોલેટમાં ડિજિટલ ફૂડ કૂપન મોકલવામાં આવે છે, જેના દ્વારા રેશનની દુકાનેથી તમે QR કોડ સ્કેન કરીને અનાજ મેળવી શકો છો. આવતા મહિને આ પ્રોજેક્ટ લોન્ચ થશે. તેના કારણે POS મશીન પર અંગૂઠાની છાપ પાડવાની ઝંઝટમાંથી હવે મુક્તિ મળશે. તો રાશન કાર્ડ ધારકો માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત. હવે રાશન કાર્ડ ધારકોને છે એ મિત્રો જે અંગૂઠાની છાપ દેવી પડતી હતી એ હવે દેવી નહીં પડે. ડિજિટલ યુગમાં મિત્રો રાશન કાર્ડ ધારકો પોતાના મોબાઈલ એપ્લિકેશન દ્વારા જ મફતમાં અનાજ છે પોતાના હકનું અનાજ મેળવી શકશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મોટી જાહેરાત, દર મહિને 1,500 રૂપિયા મળશે. બંગાળ વિધાનસભા ચૂંટણીની તૈયારી વચ્ચે જ્યારે CM મમતા બેનર્જીએ યુવાનો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી અને સરકાર 21 થી 40 વર્ષની વયના જે બેરોજગાર યુવાનો છે કે જેમણે 10મું પાસ કર્યું છે તેમને દર મહિને 1,500 રૂપિયા આપે છે. આ તાત્કાલિક અસર લાગુ કરવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ આત્મનિર્ભર બનાવવાનો અને જમીન વિહોણ જે ખેડૂત મિત્રો છે એમને પણ 4,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે તેવી જાહેરાત થઈ છે. તો મિત્રો, જે રીતે બંગાળની વિધાનસભા દ્વારા આવી જાહેરાતો કરવામાં આવી છે, તો ગુજરાતમાં પણ શું આવી જાહેરાત થવી જોઈએ? શું ગુજરાતમાં પણ મિત્રો 10 પાસ બહેનો છે કે જેમને દર મહિને 1,500 રૂપિયા મળવા જોઈએ અને જે ખેડૂત પાસે જમીન નથી એવા ખેડૂતોને શું 4,000 રૂપિયાની સહાય મળવી જોઈએ? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો.
મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે મળશે 75,000 રૂપિયા સુધીની સહાય. શું મિત્રો આ સહાયની અંદર વધારો થયો છે એમના વિશે પણ વાત કરીશું. સૌથી પહેલાં જો વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના ખેડૂતો માટે ઉત્પાદન અસરકારક રીતે સુરક્ષિત રાખવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ તક રજૂ કરે છે. આ યોજના હેઠળ ખેડૂતો તેમની લણણીના સંગ્રહ માટે વેરહાઉસ બનાવવા માટે સબસિડી માટે અરજી કરી શકે છે. અણધાર્યો વરસાદ હોય, અતિશય વરસાદ સહિતની હવામાન પેટર્નને અનિયમિત પ્રવૃત્તિ કૃષિ ઉપજને નોંધપાત્ર રીતે અસર કરે છે. યોગ્ય સંગ્રહ સુવિધા વિના ખેડૂતો તેમની ઉપજને બગાડવાનું જોખમ લે છે, જેનાથી નોંધપાત્ર નુકસાન થતું હોય છે. આ પડકારને ઓળખીને સરકારે સબસિડી ઓફર કરી છે, એટલે કે વેરહાઉસના નિર્માણને પ્રોત્સાહન આપવા માટે આ ઉદ્દેશથી ખેડૂતોને પોતાના ખેત પેદાશોને લાંબા સમય સુધી જે સંગ્રહ કરી શકે જાળવણી કરીને સુનિશ્ચિત કરવા માટે એકંદરે હવે ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો જ્યારે ફરી એકવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી. ગુજરાતમાં ગરમી અને આ સાથે વાતાવરણમાં ફેરફાર જોવા મળશે, કારણ કે શિયાળાની વિદાય થઈ ગઈ છે અને ઉનાળાના આગમન સાથે વાતાવરણમાં કદાચ વાદળિયું વાતાવરણ જોવા મળશે. ઉનાળાની ગરમીની શરૂઆત સાથે ગુજરાતમાં કાળઝાળ તાપમાન લોકોને ત્રાસ આપી રહ્યું છે, પરંતુ આ ગરમી વચ્ચે હવામાનને લઈને મોટી આગાહી કરવામાં આવી. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત રાજ્યમાં વરસાદ અંગે હવામાન અંગે મહત્વના સંકેતો આપ્યા. અંબાલાલ પટેલે જણાવ્યું કે આવનારી 14 માર્ચ પછી સમગ્ર ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. શું ખરેખર કરા સાથે વરસાદની આગાહી છે? તો કે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 16 થી 20 માર્ચ દરમિયાન મધ્ય ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે, જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની સંભાવના છે. આગાહી મુજબ 16 થી 28 માર્ચનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં અચાનક પવન સાથે વરસાદ સાથે કરા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી. અને મિત્રો એટલું જ નહીં, માર્ચના અંતિમ દિવસોની અંદર અને એપ્રિલ મહિનાની શરૂઆત સાથે સમગ્ર ભારત દેશની અંદર અને ગુજરાતના વાતાવરણમાં હવામાનમાં ફેરફાર છે જોવા મળશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારે સૌથી મોટી પહેલ કરી છે. ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કન્યા કેળવણી નિધિ અને મુખ્યમંત્રી કન્યા કેળવણી યોજના, જે ઘણીવાર આપણે MYSYના ભાગરૂપે જેને ઓળખીએ છીએ, તે અમલમાં મૂકવામાં આવી. જે વર્ષ 2026 માટે સંપૂર્ણ વિગતો આપણે મેળવી તો યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? આ યોજનાનો મુખ્ય હેતુ તેજસ્વી વિદ્યાર્થીનીઓને ઉચ્ચ શિક્ષણ જેમ કે MBBS, એન્જિનિયર વગેરે માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે. ખાસ કરીને દીકરીઓના મેડિકલમાં પ્રવેશ મેળવે ત્યારે આ યોજના હેઠળ મોટી સહાય આપવામાં આવે છે. મેડિકલ અભ્યાસ માટે જેમ કે મેડિકલમાં અભ્યાસ કરતી દીકરીઓને વાર્ષિક 4 લાખ રૂપિયા સુધીની સહાય મળે છે. કેટલાક કિસ્સાઓમાં રકમ વધારે પણ હોઈ શકે છે. ટ્યુશન ફીની સહાય વિશે વાત કરીએ તો અન્ય કોર્સ માટે ટ્યુશન ફીના 50% અથવા નિયત મર્યાદા સુધીની સહાય. હોસ્ટેલ છે, જમવાની સહાય છે. જો દીકરી બહાર ગામ ભણતી હોય તો તેમને વાર્ષિક આશરે 12,000 રૂપિયા સુધી હોસ્ટેલ સહાય પણ મળવાપાત્ર રહેશે. તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારે હવે સૌથી મોટી જાહેરાત વ્યક્ત કરી છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોટા સમાચાર વોટ્સઅપને લઈને મિત્રો બદલાઈ જશે નવા નિયમો, કારણ કે 1 માર્ચથી જ મેસેજિંગ અને એપ્સને લઈને મોટા ફેરફારો કરાયા. સરકારના નવા નિર્ણયો બાદ હવે વોટ્સઅપ, ટેલિગ્રામ છે ને અને સિગ્નલ જેવી જે મેસેજિંગ એપ છે એમની માટે એક્ટિવ સિમ કાર્ડ હોવું ફરજિયાત. અન્યથા સિમ કાર્ડ વગર એપનો ઉપયોગ તમે નહીં કરી શકો. આ નિયમ કોમ્પ્યુટર વોટ્સઅપ એપ માટે લાગુ થશે. દર 6 કલાકે લોગઆઉટ થઈ જશે. અગાઉ એકવાર લોગિન કરતાં 1 અઠવાડિયા સુધી ચાલતું હતું. તો મિત્રો વોટ્સઅપને લઈને પણ કેન્દ્ર સરકારે નવા નિર્ણયો છે, નવા નિયમો બહાર પાડ્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને પોતાના ખેતરમાં ટાંકો બનાવવા માટે 75,000ની સહાય મળશે. ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000થી લઈને 75,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો જેમાં સામાન્ય જાતિના જે ખેડૂત મિત્રો છે તેમને કુલ ખર્ચના 50%, એટલે કે 50,000 રૂપિયાની સહાય મળશે. જનજાતિના ખેડૂતો છે એમને કુલ ખર્ચના 75% અથવા તો એને 75,000 રૂપિયાની સહાય મળશે.
જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ પર એટલે કે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ખેડૂત મિત્રોએ છે ફોર્મ ભરવાનું રહેશે. જ્યારે ફોર્મ તમારું પાસ થઈ જશે ત્યારે તમને છે મિત્રો 50,000થી લઈને 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય મળશે. આ સહાય છે સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. તો ખેડૂતોને પોતાના ખેતરમાં પાણીનો ટાંકો બનાવવા માટે 75,000 રૂપિયા સુધીની સહાય છે મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો અંતિમ સમાચાર ઉપર નજર કરી લઈએ તો કે પીએમ કિસાન યોજનાની જે માહિતી હતી જે રીતે આપણે વિડીયોની શરૂઆતમાં પણ વાત કરી હતી, પરંતુ એવી અટકળો હતી કે હપ્તો છે એ હોળી દરમિયાન અથવા તો હોળી પહેલાં મળવાનો હતો, પરંતુ હજુ પણ ખેડૂતોના ખાતામાં 2000નો હપ્તો નથી મળ્યો. પીએમ કિસાન યોજના નિધિ એ દેશના કરોડો ખેડૂતો માટે એક આર્થિક કરોડરજ્જુ સમાન છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા હતા. અગાઉ એવી અટકળો હતી કે હોળી પહેલાં ખેડૂતોના ખાતામાં જમા થશે, પરંતુ નવા અહેવાલ મુજબ હવે તારીખ કન્ફર્મ થઈ ગઈ છે. 13 માર્ચ 2026ના રોજ આસામ પ્રવાસ છે, જ્યારે આપણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જશે અને આ હપ્તાની જાહેરાત પણ કરશે.